રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે 2 ઓક્ટોબરે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈના ટાવર વિસ્તાર પાસે સ્થિત ગાંધી બાપુની પ્રતિમાને ફૂલહાર કરીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાંધીજીના સત્ય, અહિંસા અને સાદગીના સિદ્ધાંતોને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું। મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને પાયાના કાર્યકરોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી, જેમાં મુખ્યત્વે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીરભાઈ બારોટ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવળ ઉપરાંત કોંગ્રેસના અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। वैष्णव वजन तो तेने रे कहिए जे पीढ़ी जाने रे ये निमित्ते आज बापूनो 156मो जन्मदिवस होवाथी डभोई तालुका और शहर कांग्रेस समिति द्वारा बापूनी टावर चौक सामे प्रतिमाने हार पुष्पांजलि चढ़ावવાનો कार्यक्रम राखेलो हतो। जे बापूए आपणने काळा अंग्रेजो सामे वर्षों सुधी लड़त लड़ी सत्य और अहिंसाना मार्ग पर चाली અને આઝાદી અપાવી એ બાપુને આપણે આ જીવન આપણી કોઈ પેઢી ભૂલી શકે એમ નથી। અને જે બાપુના રાહે ચાલી જે લોકો આજે આપણે સ્વતંત્ર છીએ અને આપણે આપણો હક ગમે ત્યાં સંવિધાન મુજબ કોઈ બીને આપણે ગમે ત્યાં બોલી શકીએ છીએ, એ આપણને હક અપાયો છે। એ સંવિધાનનો દુરુપયોગ અત્યારે આપણા દેશમાં ઘણી જગ્યાએ સંવિધાનનો સંપૂર્ણપણે દુરુપયોગ થઈ રહ્યો છે। તે નિમિત્તે અમે પણ સરકારને કહેવા માગીએ છીએ કે જે કાળા અંગ્રેજો પણ નહોતા કરતા એના કરતાં તમે કર્યો છે, એ કાયદા એટલા ખરાબ કરી અને કાયદાનો દુરુપયોગ કરી અને લોકોને હેરાન કરવામાં આવે છે। તો એક સંદેશ કોંગ્રેસ તરફથી પણ અમે આખા દેશમાં આપવા માગીએ છીએ કે કાળા અંગ્રેજો હતા, આ ગોરા છે। હવે આપણે પણ બાપુની જેમ સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ ની જેમ હવે પણ આપણે પણ અહીં આંદોલન કરવું પડશે અને આપણા હકો આપણને મળવા દેવા પડશે। ત્યાં વગર અહીંયા આપણને હક મળે નહીં। એ આજે દશેરા